મારા દાદા હામળ દાસની દેવી મારી માં પેરમાની પડાયોની દેવી દાદા બારમલ ભટુરજીના વારની દેવી મારા દાદા જીવાની દેવી મિત્રો મારા બાપ કરશન અને જે કેશિયાનો ટીંગો જેને વહાવ્યો મિત્રો મારા બાપ માવા દેવાની દેવી સમય વિયોગ્યો ઈ માણા ઈ જાળવા ગયા અત્યારે તો ખરેખર પાપનો પૂરો કર્યું હળાહળ કર્યું છે એવું કઈ નવીન જોવા જેવું આવશે તો હું પણ ઊભો થઈ જઈશ પણ શાંતિ થી બે જાય કારણ કે માં કઈ આવે દીવી કઈ આવે દીવી હાટું બહુ રાહ જોવી પડે ભાઈ દીવી હાટું તો લખવું પડે નટુભાઈ એ નટુભાઈ બે વાળી બોલો આમાં બે દીવી હાટું રોવું પડે આ ગામનો ઇતિહાસ છે અમારે કૃષ્ણ બાબાનો 80 વર્ષની ઉંમર થઈ ગઈ હતી ભીડી વરના 12 મહિના પાપને પરિપ્રેક્ષા પાકલ ઝાડવું દી આથમવા આવ્યો જાવાની વેળા થઈ ગઈ પણ તઈએ એને એક ઓરતો હતો યામાં અમુક માણાને અમુક ઓરતા હોય અમુક ખામી હોય માનસિંહ બાબા કાંઈક તાલાવેલ હોય તાલાવેલ અમારે કરશન બાપાને તાલાવેલ કઈ હતી દેવીની તાલાવેલ કે મારી કરશનિયાની મનની મનમાં રહી ગઈ જો એક ફેર મારી દેવીના ધાગલાના જો દર્શન થઈ ગયા હોત ને તો આ જીવડો ગયો હોત ને તો મને મુક્તિ મળી જાત મને ગતિ મળી જાત પણ તઈએ કોક એવા સત્સંગી છોકરા દી વારે એને દીકરા કહેવાય બાપની અધૂરી બોલી પૂરી કરે એને દીકરા કહેવાય બાકી કદાચ 5000 હોય 500 હોય કે હોય કાઈ કામ ના નહીં ભલે એક છોડવો હોય પણ બાપની અધૂરી બોલી પૂરી કરી દે ભલે કરશન બાપા થયા દેવા બાપા થયા પણ હું તો એ કહું છું કે ભક્તિ આહુડા તો મારે માવા બાપાના છે આ હુકલ ટીંબો એના આહુડે લીલો થયો છે કઈ ગયા મસાલા કઈ ગયા મસાલા ભલા માણસો તઈ દેવા બાપાએ કીધું હતું દાદા બાપા હવે તો સમય નથી પણ હું તમને વચન આપું છું તમને જીવતા તો દર્શન નહીં કરાવી પણ એક જો તમારા હાડકાને જો દાંત ન કઢાડું જો તમારા હોનાના હાડકા દેવી ભાઈ નો કરાવું તમારા હાડકા હવે જો દેવી ખડી ન કરું તો મને દેવલાઈ આપજો તમારા અવતાર લીધો થતો પડે ઈ મિત્રો આજે અમારે મસાભાઈ મસા બાપા ખરેખર કેટલાય સમયથી આમ હૈસી દેવીને મુઠ્ઠી ગળુકો દેવાના જેના ઓળતા હૈસી પણ હમણાં અમે અશોકભાઈ ના ઘરે ચા પાણી પીતા હતા ત્યાં કીધું કે દેવી હાટું તો ઘણું બધું જાતું કરવું પડે છે દેવી હાટું ઘણું બધું જાતું કરવું પડે દેવી હાટું માયા જાતિ કરવી પડે દેવી હાટું ભાઈઓ જાતા કરવા પડે દેવી હાટું દીકરા જાતા કરવા પડે મારી નાઈટ તઈએ દેવી મળે
પણ મિત્રો એકલ ડોહલીઓ એના જીના જીના બસલા આજ હવા પાલીનો તાવો લઈ મારા બાપ કરસનીની દેવી પાસે આવ્યા છે મારા બાપ હામદાસની દેવી પાસે મળી અમે તો એકલું કહીશી તને સમજાવીએ કે તને રીજાવીએ કે કોઈ એવી અમારી હસ્તી નથી પણ આ તો એક રાગ ગરીબ માણસ છે અને गरीब ने सितर दीनी मरला बकमर दास दीनी ए मसियो मेरागी છે ઓ જીના જીના બસલા લઈ વધેની વાટે પડ્યો છે પણ મારા મસિયા ભાઈ એક દી આ જગ્યા માથે હું માવાની દેવી બોલી છે બાપ જેસિંહની દેવી બાપ સીધીની દેવી बार महीना थी जनावर नहीं जगत में रखड़े से बार महीना थी दीवीना जनावर बोकड़ा शिवनी माली बा सार तो होय ने एकलो एकलो रोतो होय देवा दे मेरी राजा जहना तन्मा आज गरीब नी झोपड़ी आई गरीब नी खबर लेवा आई पर भाई मारी रीते आइलो जाओ खमोन घड़ी करो मजा आवे એને નહીં જોડાવું નહીં મારી હાસા લેખુની લખવાડી ભલા માણસ માણસનું હગું ધર્મનું હગું માણસ માણસને રીજાવીએ કે ધર્મને રીજાવીએ કે ભાઈ અહીંયા 52 પાનાનો ચોપડો કલમને ખડીયો खुदा हमारा बाप कुजड़े देवी मारा बाप करमन की देवी मरीदा हो दिली कंसारी युनी दीदी सारी युनी दीदी मरी भेलाडी सूग युनी दीदी मरी बोजा हरना माई डाम डाली दीदी बाप करमन दी ए सब कोई नहीं आप तू मले પણ આપ જો ન લેતી અમે તો ઈ કઈસી મારા બાપ કરમે આમ જો આ મસીઓ એવા પહુડા નો આવ્યા છે આજ મારા બાપ કરસની દેવીને જમાડવા બેઠી છો ને
હમણે તારો લખેલો લેખ હોય તારો સિતરેલો સોપડો હોય એમાં કોઈટ બનવા દીધી હમણે સાગરીયો બહુ રોયો સમય એવો હોય ને તો એ ઓરતો થાય મારા બાપ કર્મની દીવી મારા બાપ પૂજવાની દીવી નો મળી રેવા દે મારા બાપ પૂજવાની દીવી મારા બાપ કર્મની તો એ મોજા હરની જગ્યા માથે બોલીશો રેવાજી મારી વસ્તી ઓશિયાર આહુડા પાડોમાં આમળે કાબડાની કળશ છોડી મોજાની જગ્યામાંથી એકની પડાઈ કરી હતી હો રેવા દે મારી રાખલી દેવી મારી રાખલી દેવી રેવા દે ભાઈ રાજુ અમને વાત કરતો તો ગાતો ગાતો કહેતો હતો કે દુઃખ વિના દેવી નો મળે વાત હકીકત સાચી છે પણ એ દુખે દુખે ફેર હોય મરી હળવદની વેલી દેવી મારા બાપ દેવા
ભુવાઓમાં કોઈ જાજા ભુવા નથી. હા, બધે ભુવાઓમાં તો સારું હોય. એક દી જહનો ભાગ્યો તું બની થયો. અશોકભાઈ અમારે લાખીમાં નદીના કાંઠે નદીની માલિકમાં જઈ કે અમારે હળવદિયા પરિવાર અમારે હંસી બાપા, કારણ કે એટલે કેવું પડે છે જહનો ભાગ્યો બની. અરે મારા બાપ દેવલા વથીરેની દીવી એ માણા વિયાઈ ગયા ધર્મ તો તું એક જ છો કે બેટા અહીંયા કદાચ આ વસ્તુ દાદા હામરદાસની દીવીની કીધી કરે અને મને દેવલા ઓછીની દીવીને કદાચ ખાદ કરે અને બેટા મારી બહેના મને જો કંકુનો લેખ નો લખાવી દઉં ને તો મને દેવલા ઓછીની દીવીને મને બાપ આપડીની દીવીને મને ખોટ લાગી જાય હો. બાપ દેવલા ઓછીની જીવી ને વસ્તી દીએ બધેની વાટે પડી છે હો. પણ એક દી ડાંગરની જગ્યા માથે બોલી છો કે બેટા મારી વસ્તી દીએ જાય વધે જાય અને કદાચ મારી ડાંગરની જીવીની કીધી કરે हमले बेटा मारी मस्ती हामे कोई आंगड़ी सीधे અને જો તલવારનો વેરો ન લઉં ને તેથી મને દેવલા હોતી ને દીવને મને ખોઈ લઈ જાય. હા મિત્રો, જે કાંઈ છૂટા લ્યો અહીંયા પાછા નાખવા હોય એટલા લઈ જાઓ, કારણ કે આમાં વળી બીજા ભૂવા આવે તો એમને હોર કરવી હોય, પણ અહીંયા છૂટાની થોડી તકલીફ છે. સુખીઓ વાળી વાવે માં દુખિયા ઉગે છો, ઉગે છો. પણ લાગી જેને કર્મની કેણીઓ એમાં કેને દેવો તો અમારી એ મારા બાપ દેવલા ઓછીની જીવી મળે નબળો ભાગલો નબળું ભાગલું સમય વસ્તીને આવી ગઈ યાદ છે. જાણે જાણે મને મને રોતા હતા હો, પણ દાદા જહને મારા બાપ નથી ને જીવીને
જય હો દાદા. મરી દહે રાની પાયરું મરી બોળકીના માયડા મંડાણી મરી પવાની એ પારસમણી મરી પવાની એ પારસમણી સમય એવો હતો ને ભાઈ અશોકભાઈ. અત્યારે તો ભાઈઓની માલિકા નાયતમાં હગામાં ગણતરી કરાવી પણ જેથી નરસિંહ દોહાના પહોળા માથેથી બાપનો હાથ ગયો મામા મોહાના આશરે ઠેઠ દરિયાના કાંઠે હોય નહીં પણ કોક દી ખાંભળે હો મળી બાપ વિયોગ્યો યામ દીકરી વાતા અમે એકલા મોતારા મરી પાવાની દીવી બરાબર માનસી ગયા મારા દિલિયા કોણ કે છે મને એની વાત મારી વસ્તી એકલી છે એટલે મારી વસ્તી અંતરથી હાથ કરે પડ્યા છે કોઈ નદીઓમાં પડ્યા છે હો જીના જીના બસલા લઈ એ યાર કોઈ લાગ્યો લાગ માંડે દુબરા દાડી કોઈ હેરું માંડે બરી હકતડી હાબરે હો સાંભળે સાંભળે ખાંડા કે રાખે કારણ વીરવાસના ચા પાણી બનાવજો કઈ કહો કરીએ ભાઈ. હા હજુ આમાં ધ્યાન દેવું પડે ચાલુ રાખજો નાઈટ છે હજુ છે આયુ છે હા એની કઈક ટેલ કરો એની કઈક સેવા કરો તો દેવી રાજી થાય નકરી પગલાઈમાં કઈ ન વધે મારા દાદા હા મારા દાસની મરી દઈ ના માયા મંડાણની દીવી
મરદાના હા મરદાસ ભગવા ભેખ મા પરમાની પડાયની દેવી મારા બાપ દોહાના માયડા મનાણી ઓ સમય કોકે કાકો કાઢ્યો હોય ને એનો ગણ કોઈ દી ન ભૂલાય તમે માનશો ને હજી 2 કલાક માં અમારે અશોકભાઈ મને વાત કરી બોલી કે ભાઈ જગત માટે કદાચ છે ને મસોભાઈ ગરીબ છે દુબળો હોય છે પણ એક દી મારા હાટું મારી દેવી હાટું જે એને કામ કર્યું છે ને એવું જગતમાં કોઈ નથી કર્યું ઘરમાં 200 રૂપિયા નતા વા મારા બાપ અમરદાસ ની દેવી કીધું લાવ બેટા મારે ખાવું છે કાઈ નબરે ખીચામાં રાતી કઈ નબરે જાજા જાના યા બાપના દીકરાને મને મસાભાઈને ની મારી નાઈતની દીકરીને એ પાડા બેગમ પ્રસાદી કરવા ગયા પોતા ભાઈ 39 જનાવર માનસિંહ બાબા હકીકત વાત કહું છું હાથમાં ચાની રકાબી ઓલા જનાવર આમ નીકળ્યા ને અશોકની આંખમાં ટા બાહુડા પડી ગયા કઈ અમારે થઈ અરે ભુવા ચંપા બેન તાઈ તારી આંખમાં આહુડા કે હા મારી દેવી ને ખાવું બોલ મારી પાયે કાયલી આયલી અરે ભાઈ તારી દેવી મારી દેવી છે આ 39 જનાવર લઈ ગયા 2 લાખ રૂપિયા લઈ ગયા હે આ ઈ ભાવ છે મારી ના સુખમાં હો આવે સુખમાં કોઈ આવે દુઃખમાં કોઈ આવે નહીં હમણે શોકમાં ઉભો રોવે છે ને એનું કારણ ઈ હતું અને કે ભરતભાઈ એ જેથી જગતમાં કોઈએ બાવડું નતું જાયું ને તૈયા મારા બાપના દીકરા ઉભા રહ્યા એના હાથું કદાચ જીવ દેવો પડે ને મારા રાજેશિયા મારી વસ્તીના મનની કરી દીધી છે મેં ડોહલાની દીવી હો અને કદાચ મારી વસ્તી મારી બોલી આઈ આવો આ વસતી ને ભાવ થાય મારા બાપ ડોલાની મળે એ રાખ વસ્તી છે સુબરી વસ્તી છે હો પણ જોઈજે મારા બાપ હામરદાસ ની દેવી લૂટાવતી ને ડુબરા જોઈ હટી ગઈ ઉભી રેતી મારી દેવી હે હું તો એકલો છે કોઈ નથી તને ખબર છે હો તારા સિવાય જગતમાં આવ સચનું બાવડું જાને એવું કોઈ નહીં હે એ બહુ રોમેશ તને ખબર છે પણ ભૂખતા રોમા
એક દી ડોહલાની દેવી બોલી છો હામદાસની દેવી બોલી છો અને બેટા મારી બોલી આઈલો જા અને જો તારું દુબરું પાણી જો રેડું મેલી જો વેગરી જાવ ને તો ભાઈ તારાની જગ્યા માથે ડોહલાની દેવી બેઠી ખોટી પડવું હો આ ચોકમાં કદાચ આહુડા પાડતો હોય તારેથી જોયું કેમ જાય છે મરી રેવા દે કઈલે મળે કદી ભાઈઓ ના છે પીઠળ ના એમને લઈ લે મારા દાદા મારા દાસજી દીદી મરે માં પરમાની એ પડાયુની દીવી મેરી દીવી મેરું સુધરનું ગાળવું તારી વસ્તી કેવી માંગણી કરતી તને ખબર છે મેળીઓ નથી જોતા બંગલા નથી જોતા એ લાખોપતિ રૂપિયા વાળા નો કરતો કાઈ નહીં પણ મળે કોક દી વરે કે વરે તારા દર્શન જોગાતો રાખ તારા દર્શન જોગાતો રાખ બોલે મારા બાબા મારા દાસજી મારા બાપુ હાડી મને નંકા એક દી પીઠળની જગ્યા મસ્જિદની હવા પાણીનો તાવો ખવાવી દે તેની મારી વસ્તીને આહુડા મને વહમાં લઈ ગયા તો આમળે મારા બાપ જાયા પુતીની દીવી મરી માં પોતડી ના બસકાની દીવી મારા દાદા જોધડા પૈડા પાણી વાય મરી ઘુઘરી હરી સીધી જગ્યા માટે નબળું પાણી છે મેરા બાપ ગુરુજી નબળું પાણી
અહીંયા ડાયાના દુકાર પડ્યા હો પણ એક દી ખાખરી સીધી જગ્યા માથે બોલીશો મારી કુકરિયાલી જહો